આ બાજુ વલસાડના સાંસદ દ્વારા પણ એક પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો લોકસભામાં અને એ પ્રશ્ન હતો વલસાડના રેલવે સ્ટેશનના વિકાસનો। આમ તો મુંબઈથી લઈ અને દિલ્હી સુધીની જે એક હાર્ટ લાઇન કહેવાય રેલવેની, એમાં વલસાડ રેલવે સ્ટેશન આવે છે, પણ વલસાડ જિલ્લાના ઘણા બધા રેલવે સ્ટેશન આવતા હોય છે ને એમની હાલત કફોડી છે। તો રેલવે મંત્રી સાથે એમણે મુલાકાત કરી, અશ્વિની વૈષ્ણવને એમણે રજૂઆત કરી હતી અને વલસાડ જિલ્લાના જે રેલવે સ્ટેશન છે એમના વિકાસની પણ તેમણે વાત કરી હતી, જેમાં ઉદવાડા, પારડી, વલસાડ, ઉમરગામ રેલવે સ્ટેશનને વિકસાવવા માટેની એમણે રજૂઆત કરી હતી। આપણા વલસાડ જિલ્લાની વલસાડ, વાપી, પારડી, ઉમરગામ, ભિલાડ, સંજાણ, જોરાવાસણ અલગ અલગ રેલવે સ્ટેશનના અલગ અલગ જે આપણા મુદ્દાઓ છે, ચાહે રેલવે સ્ટેશનના હોય, ટ્રેન સ્ટોપેજના હોય, આપણા અંડરબ્રિજના હોય, ઓવરબ્રિજના, દરેક માટે અમે વિશેષવાર ચર્ચા કરી છે। આપણે વલસાડ, વાપી જ નહીં પણ આપણા ઉમરગામ, સંજાણ અને ભિલાડમાં પણ સારી ટ્રેનને સ્ટોપેજ મળે એના માટે રજૂઆત કરી છે અને મુખ્ય સ્તરે ખાસ કરીને જે આપણી વંદે ભારત અને શતાબ્દી ટ્રેનનું સ્ટોપેજ આપણા વલસાડ ખાતે મળે એના માટે મેં જોર